હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। તારીખ 14 ડિસેમ્બર 2024ના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અમદાવાદથી આફ્રિકાના તાંઝાનિયા, કેન્યા અને સાઉથ આફ્રિકામાં વિચરણ કરીને સ્વામશ્રી ઓસ્ટ્રેલિયામાં પધાર્યા હતા। 3.5 મહિના વિદેશ યાત્રા બાદ 3 એપ્રિલ 2025ના સવારે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આ ધરા પરના તેમના જ સંકલ્પનું સૌથી મોટું મંદિર એટલે કણાદ અક્ષરધામ એટલે કે સુરત શહેરમાં ભગવાન સ્વામિનારાયણના 244માં પ્રાગટ્ય દિને સૂર્યપુત્રી તાપી શહેરમાં સૂર્યોદયની સાથે સુરતના વાયપીડી વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સુરતના હજારો ભાવિક ભક્તોએ સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું। સુરતમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો કાર્યક્રમ જોઈએ તો તારીખ 10 એપ્રિલ 2025ના દિવસે કણાદ અક્ષરધામના શિલ્પી મહંત સ્વામી મહારાજ કણાદ ખાતે પધારશે। તારીખ 13 એપ્રિલ 2025ના દિવસે સંકલ્પપૂર્તિ મહાન તીર્થે શીર્ષક હેઠળ રવિસભા સાંજે 5:30 વાગે યોજાશે। તારીખ 20 એપ્રિલ 2025 રવિવારના દિવસે યુવા દિન તરીકે સાંજે 5:30 વાગે ઉજવાશે। તારીખ 23, 24, 25 અને 26 એમ 4 દિવસ સવારે 5 થી 8 વાગ્યા દરમિયાન સ્વામિનારાયણ મહાયાગ યોજાશે। યજ્ઞના યજમાનોને સ્વામીશ્રીના વિશેષ દર્શન લાભ પ્રાપ્ત થશે। તારીખ 27 એપ્રિલ 2025 રવિવારના દિવસે વિદ્યામંદિર દિન તરીકે સાંજે 5:30 વાગે ઉજવાશે। તારીખ 28 એપ્રિલ 2025ના દિવસે નગર યાત્રા અને તારીખ 30 એપ્રિલ 2025 અખાત્રીજના દિવસે પ્રાર્થના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાશે। હવે સ્વામીશ્રીના પ્રાતઃ પૂજા દર્શનનો લાભ જોઈએ તો તારીખ 11, 12, 13, 15, 16, 17, 18, 19, 20, 27 અને 29 એપ્રિલ 2025ના દિવસે સમય સવારે 5:45 વાગ્યેથી 8 વાગ્યા સુધી। સ્વામીશ્રીના પૂજા દર્શન પહેલા વિદ્વાન સંતો દ્વારા મહંત ચરિતમ પરાયણનો લાભ પ્રાપ્ત થશે। સુરતના તમામ હરિભક્તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખે અને આવા જ બીએપીએસ સંસ્થા અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। બાપાએ કહ્યું કે અમે ખૂબ મજા કરીશું, કથા વાર્તા કીર્તન અને મહિમા।